દિતવા વાવાઝોડાની આફત દક્ષિણ ભારતના માથેથી ટળી ગઈ છે। વાવાઝોડું દરિયામાં જ નબળું પડી ગયું છે અને આગામી કલાકોમાં વિખેરાઈ પણ જશે, પરંતુ હજુ પણ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે। ચેન્નઈમાં ધોધમાર વરસાદ થયો, જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક હજુ પણ વરસાદ જોવા મળી શકે। દિતવા વાવાઝોડાની તબાહી ટળી। અનેક વિસ્તારમાં મુશળધાર કહેર। ચેન્નઈ થયું જળબંબાકાર। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દિતવા વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। આ પરિવર્તનને કારણે જે જિલ્લાઓ માટે અગાઉ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી, ત્યાં હવે રાહત જોવા મળી રહી છે। આ સિસ્ટમ તમિલનાડુ પુડુચેરી કિનારાને સમાંતર પસાર થતા ધીમે ધીમે નબળી પડી છે। જોકે રવિવાર સવાર સુધીમાં 24 કલાકમાં કારાઈકલની અંદર સૌથી વધુ 19 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે મયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, સિરકાઝી અને તિરુવારૂર સહિત ડેલ્ટા વિસ્તારોમાં 12 થી 17 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ પડ્યો હતો। નબળી પડેલી આ સિસ્ટમ સોમવારે સવારે પુડુચેરીથી 110 કિલોમીટર દક્ષિણ પૂર્વ અને ચેન્નઈથી 180 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં સ્થિત હતી અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વાવાઝોડાની તીવ્રતા ઘટવાને કારણે ભારે વરસાદનું જોખમ લગભગ સમાપ્ત થઈ ગયું છે। આમ છતાં આ સિસ્ટમ કિનારાથી ઓછામાં ઓછા 30 કિલોમીટરના અંતરેથી પસાર થઈ શકે છે। હવામાન વિભાગે સોમવારે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરી છે। જોકે તિરુવલ્લુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। 6 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે અને ચેન્નઈ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ દરમિયાન ગલ્ફ ઓફ મન્નાર, કુમારી સાગર અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। ચેન્નઈમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો, જેને કારણે અનેક વિસ્તાર પાણી થઈ ગયા। હજુ પણ ચેન્નઈમાં વરસાદનું યલો એલર્ટ છે। માનવામાં આવી રહ્યું છે કે આગામી કલાકોમાં પણ આવી રીતે વરસાદ વરસી શકે છે। બ્યુરો રિપોર્ટ, ટીવી નાઉ।